નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 5 ઇંગ્લિશ ગ્રામરમાં ચેપ્ટર 6 કે સાદો ભૂતકાળ। જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે તે દર્શાવવા માટે એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે। હવે વાક્ય રચના જે આપેલી હોય, વર્બ આપેલું હોય, ક્રિયાપદ એની આગળ ઈડી પ્રત્યય લાગે। વર્બ પ્લસ ઈડી તો પિક્ડ, તો એમાં આવશે પિક્ડ। રામુ પિક્ડ મેંગોઝ। જો ઉદાહરણ આપેલું છે પહેલું, રામ ઇઝ પ્લેઇંગ ચેસ, તો રામ ચેસ રમી રહ્યો છે। એ ચાલુ વર્તમાન કાળની ક્રિયા છે, એને તમારે ભૂતકાળમાં ફેરવવાની છે, સાદા ભૂતકાળમાં। રામ પ્લેડ ચેસ, રામ ચેસ રમ્યો। ધ ગર્લ્સ આર ક્લીનિંગ ધ રૂમ, તો છોકરીઓ ઓરડો સાફ કરી રહી છે, ક્રિયા ચાલુ છે, તો એને આપણે ભૂતકાળમાં ફેરવીએ। ધ ગર્લ્સ ક્લીન ધ રૂમ, આ નીકળી જાય અને આઈએનજીના બદલે ઈડી પ્રત્યય લાગી જાય। છોકરીઓએ ઓરડો સાફ કર્યો। ચાલો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો એક્શન વર્ડ્સ આપેલા છે, ઈડી કે ડી મૂકવામાં આવે છે અંતે। વોક, તો એમાં આવશે વોક, જમ્પ જમ્પ્ડ, પિક પિક, ક્લીન ક્લીન, પુશ પુશ્ડ, પુલ પુલ્ડ, ઓપન ઓપન્ડ, શાઉટ શાઉટેડ, લુક લુક્ડ, વોચ વોચ્ડ, ક્લોઝ ક્લોઝડ, ડાન્સ ડાન્સ, લવ લવ્ડ, લાઇક લાઇક। શબ્દોને અંતે આવતા મૂળાક્ષરોને બેવડાવડી ઈડી પ્રત્યય મૂકવામાં આવે છે। ચાલો, સ્ટોપ તો સ્ટોપ્ડ, હોપ તો હોપ્ડ, સ્કીપ સ્કીપ્ડ, બેટ બેટેડ, ક્લેપ ક્લેપ। ચાલો, આ શબ્દોના ભૂતકાળના નિયમિત રૂપો આપણે લખવાના છે। ભૂતકાળના રૂપો અનિયમિત છે, ધારો કે ગો તો એમાં એનું થાય વેન્ટ, કમ તો આવશે કેમ, ટેક તો એનું થશે ટુક, ગીવ તો કે ગેવ, સીટ તો કે સેટ, સ્ટેન્ડ તો કે સ્ટૂડ। એવી જ રીતે જો વિદ્યાર્થી મિત્રો બધા તમે વાંચતા જાઓ અને સરસ અક્ષરે લખતા જાઓ। આ ભૂતકાળના રૂપો આપેલા છે એ તમારે યાદ રાખવાના છે અને ખાલી જગ્યામાં એનો ઉપયોગ કરીશું એ તમારે લખવાના છે। ચાલો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી ચાલુ કરીશું। ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। જો ઉદાહરણ આપેલું છે, રોહન કેચ ધ બોલ, ઉદાહરણ પ્રમાણે લખતા જાઓ। પેલું છે, વી સી એન એલિફન્ટ ઇન ધ ઝૂ, દીપક ક્લોઝ ધ ડોર। ત્રીજું, મોહન થ્રીવ ધ બોલ। ચોથું, ધ હોર્સ જમ્પ્ડ ઓવર ધ ફેન્સ। પાંચમું, ધ ટીચર ટોટ અસ ગ્રામર। છઠ્ઠું, ધ પોલીસમેન સ્ટોપ ધ બસ। સાતમું, આઈ ક્લીન્ડ માય રૂમ્સ। આઠમું, અંકિત ફ્લ્યુ કાઇટ્સ। નવમું, ધ સ્ટુડન્ટ્સ રોટ ઇન ધેર બુક્સ। દસમું, ધ પ્રિન્સિપલ કોલ્ડ ધ ટીચર। 11મું, મેહુલ પુશ્ડ ધ ટેબલ। 12મું, વી ક્લેપ્ડ અવર હેન્ડ્સ। 13મું, મધર કુકડ ફૂડ। 14મું, ધ ગર્લ્સ સ્કીપ્ડ ઇન ધ ગાર્ડન। 15મું, રમેશભાઈ સ્ટીચ ક્લોથિસ। 16મું, રચના ઓપન્ડ ધ વિન્ડો। 17મું, ધ ફાર્મર પ્લેડ હિઝ કાઉસ ટુ ધ ફિલ્ડ। 18મું, આઈ પેઇન્ટેડ ટી। 19મું, રામુ વોટર્ડ ધ પ્લાન્ટ્સ। 20મું, ધ બોયઝ પ્લેડ ચેસ। 21મું, હિરેન પેઇન્ટેડ ધ વોલ। 22મું, વી લાઇક ધ મૂવી। 23મું, મીનલ વોશ્ડ ધ ક્લોથ્સ। 24મું, ધ સ્ટુડન્ટ્સ ડેકોરેટેડ ધ ક્લાસરૂમ। 25મું, ધ સ્મોલ બોય હેલ્પ્ડ ધ ઓલ્ડ મેન। 26મું, ધે રેન ટુ ધ કેચ બસ। The old lady crossed the road. We watched cartoon films. Ramu picked mangoes. Grandfather walked slowly. The farmer slept under a tree. They said a prayer. 33મું, they colored the pictures. 34મું, Akash sang a song. 35મું, I heard a loud noise. 36મું, we sat in the garden. 37મું, the teacher scolded Mahesh. 38મું, Neha boiled milk. 39, the naughty boy pulled the dog's tail. 40મું, Hemant sold balloons. ક્વેશ્ચન નંબર 2 જો રેખાંકિત શબ્દોના ભૂતકાળના રૂપો વડે વાક્ય બનાવવાના છે। જો પેલું છે, ફાધર કમ્સ હોમ અર્લી, તો ફાધર કેમ હોમ અર્લી। ચાલો વિદ્યાર્થી મિત્રો એ રીતે હું ડાયરેક્ટ ફેરવીને સીધા જવાબ બોલું છું, તમે મારી સાથે લખતા જાઓ। બીજું, વિનય સેંગ અ સોંગ। ત્રીજું, વી ડ્રીવ પિક્ચર્સ ઓન ધ બોર્ડ। ચોથું, ધ ચિલ્ડ્રન ક્લેપ્ડ ધેર હેન્ડ્સ। પાંચમું, they went home late. છઠ્ઠું, મિસ્ટર દવે ડ્રિંક ટી। સાતમું, યસ ફ્લ્યુ કાઇટ્સ। આઠમું, ધ ટીચર સ્ટૂડ નિયર ધ ટેબલ। નવમું, મિસિસ મોદી ટોટ અસ ઇંગ્લિશ। 10મું, we took our books home.
11 that man gave sweets to the poor. 12 the rabbit hops in the garden. 13 I skipped fast. 14 Nitin batted well. 15 the baby slept in his mother's lap. 16 they took the little boy home. 17 we made paper boats. 18 Sohan fell down from the tree. અને 19 Ramu drove the car. અને 20 કિરણ both had new bag. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.